નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું દિલથી સ્વાગત છે. જી હા દર્શક મિત્રો, રાજ્યની અંદર આવી રહેલા વાતાવરણની અંદર મોટા પલટાવને જોતા હવે પછી બંગાળની ખાડીના દરિયામાં નવી હલચલ સક્રિય બનવાને લઈને નવી આગાહીઓ આપવામાં આવી રહી છે. સાથે સાથે ઉત્તરીય ભારતના ક્ષેત્ર એટલે કે હિમાલયના વિસ્તાર અને કાશ્મીરના વિસ્તારની અંદર અત્યારે બરાબરનો ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવન હવે દિશા બદલીને નવી દિલ્હી રાજસ્થાનના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યા છે. આ બધાની વચ્ચે ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે સાથે કમોસમી વરસાદ અને માવઠાને લઈને જે નવી આગાહી કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. ત્યાં દર્શક મિત્રો, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સાથે સાથે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી ભયંકર અને અતિ ખુખાર સિસ્ટમનું અત્યારે સંક્રમણ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેની અસરોને લઈને હવે પછી બંગાળની ખાડીના સંપૂર્ણ એરિયાથી દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આવી રીતનો વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ વધી રહેલી સિસ્ટમોની અસરો અને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર ઘેરાયેલા ભયંકર વાદળોના ઝુંડની વચ્ચે દક્ષિણીય ભારતના વિસ્તારમાં ભર શિયાળા દરમિયાન માવઠાનું સૌથી મોટું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, હવે પછી બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્ર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી 10 તારીખ સુધી સતત ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે, જેમાં હવે ગુજરાતની અંદર પવનની ઝડપોની અંદર મોટો બદલાવ આવતો જોવા મળવાનો છે. 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી આંધી તુફાન જેવા પવન ગુજરાત ઉપર ફૂંકાતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે. સાથે સાથે દક્ષિણીય ભારતના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. ઓમાનના તટીય વિસ્તાર અને અફઘાનિસ્તાનથી લઈને પાકિસ્તાનના વિસ્તાર ઉપરથી સિસ્ટમો હવે પછી દિશાઓ બદલીને ચારે તરફથી ગુજરાતના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. આમ વધી રહેલી સિસ્ટમની અસરો અને સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા ગુજરાતના વિસ્તાર ઉપર વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા બનતા જોવા મળવાના છે. સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર મહત્તમ તાપમાન હવે ભિન્ન ક્ષેત્રોની અંદર બદલાતું હોય તેમ 28 ડિગ્રીથી લઈને બપોર દરમિયાન 30 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જોવા મળવાનું છે. વહેલી સવારની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર 14 ડિગ્રીથી લઈને 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ઠંડીનું પ્રમાણ જોવા મળવાનું છે. આમ ગુજરાતની અંદર ઓચિંતાના ડબલ ઋતુના અહેસાસને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો, આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે નવી સિસ્ટમોને લઈને વાદળ છવાયું વાતાવરણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. તેવી જ રીતે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર અત્યારે બરાબરનો બરફ વર્ષા અને હિમ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ઠંડીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. પરંતુ હિન્દ મહાસાગરની અંદર અત્યારે ઉથલ પાથલ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે અને હવે પછી સિસ્ટમો ત્યાંથી દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર પોતાની તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકાના ક્ષેત્રથી મદુરાઈ, બેંગલુરુના વિસ્તારથી બેંગલવી, હૈદરાબાદના વિસ્તારથી વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર હજી પણ આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ વરસવાની તીવ્ર ચેતવણી દર્શાવવામાં આવી છે. હવે પછી ઓમાન અને તુર્બેટના વિસ્તારમાંથી
બદલાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતાને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રના હવામાનની અંદર પણ આગામી 5 દિવસ સુધી વાદળ છવાયા વાતાવરણ રહેવાને લઈને નવી નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ હવે પછી બદલાઈ રહેલા અલગ અલગ વરસાદીય મોડલોની અંદર પણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ ભર શિયાળા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર હળવા માવઠા સ્વરૂપીય છાંટા સ્વરૂપ વરસાદ વરસવાને લઈને આજથી લઈને આગામી 10 તારીખ માટે ગુજરાતની અંદર નવી નકોરને તાજી લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જોકે ગુજરાતની અંદર હાલ ભારે વરસાદની આગાહી નહિવત પ્રમાણની અંદર દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે અને હાલ અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર ભયંકરથી લઈને અતિ ખુખાર ઠંડીનું પ્રમાણ વધી રહેલું જોવા મળ્યું છે. આમ હવે બદલાઈ રહેલા વરસાદીય મોડલોની અંદર આવી રહેલા પલટાવને ધ્યાનમાં રાખતા હવે પછી દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ, ગુજરાતના વાતાવરણની અંદર પણ આગામી 5 દિવસ સુધી વાદળ છવાયું વાતાવરણ રહેવાની નવી શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે.